નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી દ્વિતીય ભાષાની જે પેપર પેટર્ન છે એ પ્રમાણે સેમ્પલ પેપર જોઈશું, જે આન્સર સાથે હું તમને જણાવીશ. સૌપ્રથમ તમને એક નોટ આપેલી હશે જે તમારે વાંચવાની રહેશે. જેમ કે આ પ્રશ્નપત્રને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. વિભાગ અ વસ્તુનિષ્ઠ પ્રશ્નો એટલે કે MCQ આવશે. પ્રશ્ન 1, 2, 3, 4 અને 5ના દરેક ઉત્તર માટે એક અંક નિર્ધારિત છે. કુલ ગુણ 34 રહેશે. વિભાગ બ વર્ણનાત્મક પ્રશ્નો. આપેલી સૂચના પ્રમાણે આ વિભાગના પ્રશ્નોત્તર લખવાના રહેશે. લેખન કાર્યમાં આવતા પત્ર લેખનના પ્રશ્નમાં જો પ્રેક્ષકનું નામ આપવામાં આવ્યું ન હોય તો જવાબમાં પત્ર લખતી વખતે વિદ્યાર્થીએ પોતાનું નામ, સરનામું કે પોતાની કોઈ પણ શહેરની આગવી ઓળખ આપવી નહીં. જો પ્રશ્નપત્રમાં પ્રેક્ષકને પ્રતિનું નામ જણાવ્યું હોય તો જ તેનો ઉલ્લેખ પત્રલેખનમાં કરવો. એટલે કે જ્યારે તમને પત્રલેખન હોય ને તો પત્રલેખનમાં જે એડ્રેસ આપ્યું હોય ને તો એ જ એડ્રેસ પર તમારે લખવાનું. અને જો એડ્રેસ ન આપ્યું હોય તો તમારે પોતાનું કોઈ બી સરનામું કે કોઈ પણ પ્રકારની શહેરની આગવી ઓળખ કશું આપવાનું નથી. તો વિભાગ બ ના 46 ગુણ રહેશે. પૂર્ણ પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે. પ્રશ્નોના ઉત્તર લખતા પહેલા તેના સિરિયલ નંબર અચૂક લખવાનો છે કે તમે કયા સિરિયલ નંબરના જવાબ લખી રહ્યા છો. તો અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં નોટ્સ આપેલી છે. ત્યાર પછી આપણે પેપરને જોઈશું. પેપરમાં સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધીને જવાબ લખો. તો અહીંયા માનવી વિકાસ યાત્રાની કરુણા એ છે કે યુદ્ધોથી માનવી થાક્યો છે. વિલાસ, કામુકતા અને રાગરંગ પણ તેને સાચા સુખનો અનુભવ કરાવી શક્યા નથી. એ સુખ પ્રાપ્ત કરવાના હવાત્યા મારે છે, પણ તે પ્રાપ્ત કરવાનો તેનો રાહ ખોટો છે. માનવતાને કેન્દ્રમાં રાખ્યા સિવાયની શોધો કે ભૌતિક સાધન સામગ્રીઓ ભાગ્યે જ સુખ અને શાંતિનો અનુભવ કરાવી શકે છે. એથી જ યુરોપ કે અમેરિકામાં પણ માનવીને નિરાંત નથી. સમૃદ્ધિ વચ્ચે પણ માનવી ખોવાયેલો, રઘવાયેલો દેખાય છે. આજના માનવીની સ્થિતિ પાણી મેં મીન પ્યાસી જેવી થઈ છે. તેથી પરમ શાંતિ અને મુક્તિની પ્યાસ છીપતી નથી અને તરસ્યો જીવ વ્યાકુળતા અનુભવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે એની નીચે આપેલા જે પ્રશ્નોના જવાબ છે, MCQ છે, એને આપણે જોઈએ. તો સૌથી પહેલો છે, માનવને કઈ બાબત સાચા સુખનો અનુભવ કરાવી શકતી નથી. તો અહીંયા આપણે જોયું હતું કે માનવને વિલાસ, કામુકતા અને રાગરંગ પણ સાચા સુખનો અનુભવ કરાવી શક્યા નથી. તો અહીંયા જવાબ શું આવશે? આપેલ તમામ એટલે કે ડી. સમૃદ્ધિ વચ્ચે પણ માનવી કેવો દેખાય છે? તો અહીંયા એ ખોવાયેલો, રઘવાયેલો, બી રઘવાયેલો, ઉતાવળો, સી તરસ્યો, રઘવાયેલો, ડી સમૃદ્ધ, ખોવાયેલો. તો આપણે જવાબ જોઈએ. સમૃદ્ધિ વચ્ચે પણ માનવી કેવો દેખાય છે? તો અહીંયા આપેલું છે કે સમૃદ્ધિ વચ્ચે પણ માનવી ખોવાયેલો અને રઘવાયેલો દેખાય છે. એટલે જવાબ આવશે એ. ત્રીજો પ્રશ્ન છે, માનવી શેનાથી થાક્યો છે? એ વિલાસથી, બી રાગરંગથી, સી યુદ્ધોથી, ડી સાધનથી. તો અહીંયા આપણે પહેલી જ લાઈનમાં જોયું હતું કે માનવીની વિકાસ યાત્રાની કરુણા એ છે કે યુદ્ધોથી માનવી થાક્યો છે. તો જવાબ આવશે સી કે માનવી યુદ્ધોથી થાક્યો છે. આજના માનવીની સ્થિતિ કેવી થઈ ગઈ છે? એ અશાંત, બી ગાગરમાં સાગર, સી સુશાંત, ડી પાણી મેં મીન પ્યાસી. તો અહીંયા આપણે જોયું હતું કે આજના માનવીની સ્થિતિ પાણી મેં મીન પ્યાસી જેવી થઈ ગઈ છે. એટલે જવાબ આવશે ડી. પાંચમો પ્રશ્ન જોઈએ કે તરસ્યો જીવ શું અનુભવે છે? એ વ્યાકુળતા, બી કામુકતા, સી વિલાસતા, ડી નિરાંત. તો અહીંયા ઘડી છેલ્લી લાઈનમાં છે કે તરસ્યો જીવ વ્યાકુળતા અનુભવે છે. તો જવાબ આવશે એ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે MCQ લખવાના રહેશે. પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નનો યોગ્ય જવાબ લખો. વૃક્ષો અન્યના સુખને છાંયડો આપે છે, પોતે તાપમાં તપીને અને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે. પરોપકારી મનુષ્યો એવા જ હોય છે. જો આ નાશવંત કાયાનો ઉપયોગ પરોપકાર અર્થે ન થવાનો હોય તો તેની ઉપયોગિતા શી? સુખડ જેમ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે.
શેરડી જેમ વધારે પીલાય તેમ વધારે રસ આપે, સોનું જેમ વધારે તપે તેમ વધારે ચળકાટ ધારણ કરે. ઉદાર મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદ્ગુણો તજતા નથી. જગત તેમની સ્તુતિ કરે ન કરે, તેઓ શ્રીમંત હોય કે ગરીબ હોય, તેઓ અલ્પાયુ હોય કે દીર્ઘાયુ હોય, તેઓ ગમે તે સ્થિતિમાં હોય, પરંતુ તેઓ પોતાના માર્ગમાંથી ચલિત થતા નથી. જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે. જીવવા ખાતર જીવવું એ તો કાગડા કૂતરાનું જીવન છે. જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે. તો હવે આપણે પ્રશ્નો જોઈશું. પહેલો પ્રશ્ન છે, પરોપકારી મનુષ્યો કોના જેવા હોય છે, કેવી રીતે? તો જવાબ છે, પરોપકારી મનુષ્યો વૃક્ષો જેવા હોય છે. વૃક્ષો પોતે તાપમાં તપીને અને અસહ્ય ગરમી વેઠીને બીજાઓને છાંયડો અને ફળ આપે છે. એવી રીતે પરોપકારી મનુષ્યો પણ પોતે દુઃખ વેઠીને બીજાને સુખ આપે છે. બીજો પ્રશ્ન છે, કાગડા કૂતરાનું જીવન કોને કહેવાય છે? જવાબ, બીજાને માટે ન જીવવું અર્થાત જીવવા ખાતર જીવવું એને કાગડા કૂતરાનું જીવન કહેવાય છે. 3. ઉદાર મનુષ્યોની કઈ બે વિશેષતાઓ અહીં દર્શાવવામાં આવી છે? જવાબ, ઉદાર મનુષ્યોની આ બે વિશેષતાઓ અહીં દર્શાવવામાં આવી છે. 1. તેઓ પ્રાણાંતે પણ પોતાના સદ્ગુણો તજતા નથી, અને 2. ગમે તે સ્થિતિમાં હોય તો પણ પોતાના માર્ગમાંથી ચલિત થતા નથી. 4. કોનું જીવન નિરર્થક છે? જવાબ, જે બીજાને માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે. 5. આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો જવાબ જોઈએ કે અહીંયા જીવન જીવવા માટેની આપણને રીત બતાવી છે, બરાબર? તો આપણે એને યોગ્ય અનુકૂળ શીર્ષક આપીશું, જીવનની સાર્થકતા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન 3માં તમારે પુસ્તકમાંથી પ્રશ્નોના જવાબ આવેલા છે જે તમારે લખવાના રહેશે. તો પ્રશ્ન 3 જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. 1. હવે હાલને આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કોદી પાદરે પોગાડીશ. આ વાક્ય કોણ બોલે છે? તો અહીંયા આગળ ઓપ્શન છે એ મેરામણ, બી ભૂદર વેવાઈ, સી રમઝુમીર, ડી તળસી વેવાઈ. તો જવાબ આવશે ભૂદર વેવાઈ, બી. બીજો પ્રશ્ન છે, હોટલમાં યુવાન દંપતી ભોજન કેટલું મંગાવતા હતા? એ જથ્થાબંધ, બી વધારે પડતું, સી જરૂર પૂરતું, ડી વારંવાર મંગાવતું હતું. તો અહીંયા જવાબ જોઈએ કે હોટલમાં યુવાન દંપતી ભોજન જરૂર પૂરતું થોડું મંગાવતા હતા, એટલે જવાબ આવશે સી. 3. જીવન અંજલિ થાજો કાવ્યમાં કવિ પોતાના જીવનને કેવું બનાવવા માંગે છે? એ સુઘડ, બી આકર્ષક, સી સ્વચ્છ, ડી પરોપકારી. તો જીવન અંજલિ થાજો કાવ્યમાં કવિ પોતાનું જીવન પરોપકારી બનાવવા માંગે છે, એટલે જવાબ આવશે ડી. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ, જીવમાં જીવ આવ્યો કૃતિમાં શેનું વર્ણન છે? એ પ્રાણીઓના અવાજનું, બી પક્ષીઓના કલરવનું, સી માનવ સૃષ્ટિના દુઃખનું, ડી વરસાદના આગમનનું. તો જીવમાં જીવ આવ્યો કૃતિમાં વરસાદના આગમનનું વર્ણન છે, એટલે જવાબ આવશે ડી. 5. માથે રણમાં લેખક કયા પોઈન્ટ પર નારિયેળનું પાણી પીતા હતા? એ પેનોરમા, બી ડોના પાઉલા, સી એકો પોઈન્ટ, ડી સનસેટ પોઈન્ટ. તો માથે રણમાં લેખક પેનોરમા પોઈન્ટ પર નારિયેળનું પાણી પીતા હતા, એટલે જવાબ આવશે બી. છઠ્ઠો પ્રશ્ન છે, કાંતિ ઘરે આવતો ત્યારે બા તેના લેતી? એ કપડાં, બી ભોજન, સી પૈસા, ડી દુખણા. તો જવાબ આવશે દુખણા, એટલે કે ડી. પ્રશ્ન નંબર 4માં નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. 1. કાંતિ અને રમા ક્યાં જઈને વસે છે? જવાબ, કાંતિ અને રમા અમદાવાદ જઈને વસે છે. 2. નાયકા દીવાનખાનામાં વસ્તુઓ કેવી રીતે ગોઠવે છે? જવાબ, નાયકા દીવાનખાનાની વસ્તુઓના મનને પૂછીને વસ્તુઓની ગોઠવણી કરે છે. આમ તે દીવાનખાનાને વ્યવસ્થિત કરે છે.
3. ભારતીયોએ ખોરાક છાંટવા માટે શરમ કેમ ન અનુભવી? જવાબ: ભારતીયોએ ખોરાકના પૈસા ચૂકવ્યા હતા, તેથી તેમને ખોરાક છાંટવા માટે શરમ ન અનુભવી. 4. તે બેસે અહીં કાવ્યમાં માણસની નમ્રતા કવિએ કઈ પંક્તિ દ્વારા દર્શાવી છે? જવાબ: સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને છતાંય કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં આ પંક્તિ દ્વારા દર્શાવી છે. 5. ઝબકજ્યોત એકાંકીના કેન્દ્રમાં કઈ ઘટના છે? જવાબ: ઝબકજ્યોત એકાંકીના કેન્દ્રમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના છે. 6. તમારા અભ્યાસક્રમમાં આવતી કઈ કૃતિ રવિન્દ્રનાથ ટાગોરની છે, જેનો ગુજરાતી અનુવાદ કયા કર્તાએ કર્યો છે? જવાબ: બલાઈ કૃતિ રવિન્દ્રનાથ ટાગોરની છે, તેનો ગુજરાતી અનુવાદ પ્રસાદ બ્રહ્મભટ્ટે કરેલો છે. પ્રશ્ન નંબર 5 જે ગ્રામરનો છે. પ્રશ્ન નંબર 5માં સૂચના પ્રમાણે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો અહીંયા આંસુ લૂછવું રૂઢિપ્રયોગનો અર્થ લખો. તો અહીંયા ઓપ્શન છે એ દુઃખ દૂર કરવું, બી આંખ લૂછવી, સી સુખ દૂર કરવું, ડી આપેલા એ અને બી. તો જવાબ આવશે દુઃખ દૂર કરવું એટલે કે એ. 2. પ્રાણ પરવારી જવા આ અર્થનો રૂઢિપ્રયોગ લખો, જેનો ઓપ્શન છે એ પ્રાણ પાથરવા, બી કામ પરવારી જવું, સી મૃત્યુ થવું, ડી આપેલા એ અને બી. તો જવાબ આવશે મૃત્યુ થઈ જવું અથવા મૃત્યુ થવું એટલે કે સી. 3. ઢગલો થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ લખો. એ થાકીને લોથપોથ થઈ જવું, બી થાકીને હોશકોશ થઈ જવું, સી દોડીને લોથપોથ થઈ જવું, આપેલા એ અને બી. તો અહીંયા જવાબ આવશે ઢગલો થઈ જવું એટલે કે થાકીને લોથપોથ થઈ જવું એટલે એ. ત્યાર પછી ચોથો છે છટકી જવું આ અર્થનો રૂઢિપ્રયોગ લખો. એ છકી જવું, બી વિચારે ચડવું, સી સોળ તાણવી, ડી આપેલ બી અને સી. તો છટકી જવુંનો અર્થ શું થશે? વિચારે ચડવું એટલે કે જવાબ આવશે બી. 5મો છે ઊની આંચ આવવી આ રૂઢિપ્રયોગનો અર્થ લખો. તો એમાં એ દાઝી જવું, બી ગરમ આંચ લેવી, સી તકલીફ આવવી, ડી આપેલ બધા જ. તો ઊની આંચ આવવી એટલે તકલીફ આવવી એટલે જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 6 છે નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો અહીંયા પહેલો છે પીળા રંગનું વસ્ત્ર, એ પાટલી, બી પિતાંબર, સી ધોતિયું, ડી આપેલ બધા જ. તો જવાબ આવશે પીળા રંગનું વસ્ત્ર એટલે પિતાંબર એટલે બી. 2. ઘૂમરી લઈ વાતો ભારે પવન. તો એનો શબ્દ સમૂહ માટે એક શબ્દ શું થશે? એ સનેપાત, બી વલોપાત, સી યાતાયાત, ડી ચક્રવાત. તો એનો જવાબ શું આવશે? ઘૂમરી લઈ વાતો પવન ચક્રવાત એટલે જવાબ આવશે ડી. 3. જે ડગે નહીં તેવું, એ સજાગ, બી અડગ, સી ખડગ, ડી ગજબ. તો જે ડગે નહીં તેવું તો એનો અડગ એટલે કે બી. 4. પરાણે કરવામાં આવતું કામ, એ વૈતરું, બી પાછતરું, સી સમુધારું, ડી આવતું. તો પરાણે કરવામાં આવતું કામ એટલે વૈતરું એટલે જવાબ આવશે એ. 5. કામ કઢાવી લેવાની કળા, એ કુને, બી સને, સી કામગરું, ડી સામગરું. તો કામ કઢાવી લેવાની કળા એટલે કુને એટલે કે એ. પ્રશ્ન નંબર 7 જોઈએ. સૂચના મુજબ કરો. 1. ઈશારો નો સમાનાર્થી શબ્દ લખો. એ અનિકેત, બી નકારો, સી સંકેત, ડી ઈજારો. તો ઈશારોનો સમાનાર્થી થશે સંકેત એટલે કે સી. ચડસનો સમાનાર્થી શબ્દ લખો. એ ચડવું તે, બી ચડામણી, સી ઈર્ષા, ડી પહેરામણી. તો ચડસનો સમાનાર્થી થશે ઈર્ષા એટલે કે સી. 3. નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી શબ્દની રીતે યોગ્ય છે તે લખો. એ નવ નીંદવું, બી વખાણ અપકીર્તિ, સી ગાલીચો ગાદલું,
ડી મ્લાન ઉદાસ. તો જવાબ આવશે ડી મ્લાન એટલે ઉદાસ. 4. નીચેનામાંથી કયું જોડકું વિરોધી શબ્દની રીતે યોગ્ય છે તે લખો. એ સાંજ સવાર, બી સોજ રાત, સી ધ્યાન કુધ્યાન, ડી ફૂલાવું સંતાવું. તો જવાબ આવશે સાંજ સવાર એટલે કે એ. 5મું છે નીચેનામાંથી કયું જોડકું વિરોધી શબ્દની રીતે યોગ્ય છે તે લખો. એ દિવસ રાત, બી અજ્ઞાની અર્ધું જ્ઞાની, સી વિજય અવિજય, ડી અમર અજરામર. તો જવાબ આવશે દિવસ રાત એટલે કે એ. પ્રશ્ન નંબર 8 જોઈએ કે સૂચના મુજબ જવાબ આપો. 1. કયું વાક્ય ભાષાકીય રીતે સાચું છે? એ મહેનત કરશો તો સુખી થશો, બી મહેનત કર્યા સુખી થયો, સી મહેનત કરશો તો સુખી થાઓ, ડી મહેનત કીધો તો સુખ થયો. તો અહીંયા જવાબ આવશે એ મહેનત કરશો તો સુખી થશો. 2. કયું વાક્ય ભાષાકીય રીતે સાચું છે? એ બગીચા આગળ દુકાન છે, બી અમારી સોસાયટીમાં ગરબા થવાનો છે, સી આજે મારે ખાવું નથી છે, ડી બગીચા આગળ દુકાન છે. તો જવાબ આવશે ડી બગીચા આગળ દુકાન છે. ત્યાર પછી ત્રીજો છે અનુગ ઓળખો. નિકુંજને કામ સોંપજે. એ નિકુંજને, બી ને, સી કામ, ડી સોંપજે. તો અહીંયા જવાબ આવશે ને એટલે કે બી. 4. અનુગ ઓળખો. ચેતનાથી હસી પડાયું. એ ચેતનાથી, બી થી, સી હસી, ડી પડાયું. તો જવાબ આવશે થી એટલે કે બી. 5. નામયોગી ઓળખો. રસ્તા ઉપર કાંકરા અને રેતી પથરાયા હતા. તો એ રસ્તા, બી કાંકરા, સી ઉપર, ડી પથરાયા હતા. તો અહીંયા જવાબ આવશે ઉપર એટલે કે સી. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 છે નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો પહેલા આપણે કાવ્યને પઠન કરીશું. લાવ તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવીને, કહો શું મેળવી લેવું હશે મારે, તમારા હાથમાં તો કેટલુંય. ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું શું નથી હોતું તમારા હાથમાં. મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. ના ના, આપણા આ બે ખાલી હાથમાંય કેટલું છે. આપણા હાથમાં ઉષ્મા અને થડકો, અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ, અને બિન આવડત સારું નઠારું કેટલુંય કામ કરતા આપણા હાથ કેળવી. અજાણ્યા છો? ભલે, તોય જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. આ કાવ્ય છંદોલયમાંથી લેવામાં આવ્યું છે. હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. આ કાવ્યમાં કવિ અહીં કોનો હાથ માંગે છે? જવાબ, આ કાવ્યમાં કવિ અહીં અજાણી વ્યક્તિનો હાથ માંગે છે. 2. હાથમાં ઉષ્મા અને થડકો કહીને કવિ કયા ભાવને ભેળવવાની વાત કરે છે? જવાબ, હાથમાં ઉષ્મા અને થડકો કહી કવિ પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીને વાત કરે છે. 3. કવિ અજાણ્યા માણસને શું કહે છે? જવાબ, કવિ અજાણ્યા માણસને કહે છે કે લાવો તમારો હાથ મેળવીએ. 4. કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે? જવાબ, કવિ ખાલી હાથમાં ઉષ્માનો થડકારો હોવાનું અનુભવે છે. 4. આ કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ, આ કાવ્ય છંદોલય કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. 5. આ કાવ્યનું નામ તેમજ તેના કર્તાનું નામ જણાવો. આ કાવ્યનું નામ હાથ મેળવીએ તેમજ તેના કર્તાનું નામ નિરંજન ભગત છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા સિલેબસમાં આપેલા કોઈ પણ કાવ્ય અહીંયા આવી શકે છે, તો તમારે એના કર્તાનું નામ યાદ રાખવાનું રહેશે. પ્રશ્ન નંબર 10 છે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. 1. મોરલી કાવ્યના આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. જવાબ, મોરલી કાવ્યમાં મીરાબાઈએ કૃષ્ણના મોહક રૂપ અને શણગારનું આબેહૂબ વર્ણન કરેલું છે.
ભગવાન શ્રી કૃષ્ણએ કસબના ભરતવાળું પહેરન, રેશમી પીતાંબર અને ખભે ખેસ ધારણ કર્યો છે. કાનમાં કુંડલ, મસ્તકે મુંગટ અને મુખ પર મોરલી શોભે છે. આવા સુંદર શણગાર સજીને મનમોહન મોરલીના મધુર સુરો રેલાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે યાદ રાખવાનું છે કે જે વિષય વસ્તુ છે એના તમને 1.5 માર્ક્સ મળે છે, એટલે કે 1.5, અને ભાષા સુધીના 0.5, એટલે કે અડધો માર્ક્સ મળે છે. એટલે આમ કરીને તમારો આ પ્રશ્નના જવાબના 2 માર્ક્સ મળે છે. 2. જીવન અંજલિ થાજો કાવ્યમાં કવિ ક્યાં ચાલવાનું કહે છે, શા માટે? જવાબ: જીવન અંજલિ થાજો કાવ્યમાં કવિ પરોપકારથી જીવન જીવવા માંગે છે. તેમાં અનેક મુશ્કેલીઓ આવશે, તેને પાર કરવા માટે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને સત્યની કાંટાળી કેડી પર ચાલવાનું કહે છે. સત્યના રાહ પર ચાલવાનું કઠિન છે, એટલે કે સત્યના રાહ પર ચાલવું અત્યંત કઠિન છે. માટે જે સત્યના માર્ગે ચાલતા હોય તેના માર્ગમાં પુષ્પ બનીને પથરાવવા ઈચ્છે છે. ત્યાર પછી 3 છે, વરસાદ વરસવાથી પ્રકૃતિ પર તેની શી અસર થઈ? જવાબ: વરસાદ વરસવાથી પ્રકૃતિનું ચિત્ર બદલાઈ ગયું. આખી સજીવ સૃષ્ટિ ચેતનવંતી બની ગઈ. ગરમીને કારણે વ્યથિત એટલે કે દુઃખી બનેલા પંખીઓ નિરાંત અનુભવી. પાંદડાઓનો રંગ ખીલી ઉઠ્યો. રાફડામાં ખદબદી રહેલા જીવો ઠંડકને કારણે વૃક્ષના થડ પર કતાર બનાવીને નીકળ્યા. સોને રૂપે જડિત તડકો ધરતી પર ઢળ્યો. ફૂંટું ફૂંટું થતી લીલોતરીથી ધરતીનું રૂપ ખીલી ઉઠ્યું. વગડાના પક્ષીઓ ટહુકી ઉઠ્યા. મનુષ્યના ગીતમાં આનંદ ઉમટ્યો. ત્યાર પછી 4થો પ્રશ્ન છે, નાયિકા દીવાનખાનાની કઈ કઈ વસ્તુઓમાં શા માટે ફેરફાર કરે છે? તો જવાબ જોઈએ કે નાયિકા દીવાનખાનાની વસ્તુઓને વિવિધ ફેરફારો કરી ગોઠવે છે. જેમ કે માણસને એક સરખું એક ધારું જીવન નથી ગમતું, એમ વસ્તુઓને પણ એકધારી ગોઠવણ ન ગમે એવું વિચારી વસ્તુઓનું મન પૂછી પૂછીને નાયિકા તેમને વિવિધ સ્થાને ગોઠવે છે. સોફા અને લેમ્પને નવું સ્થાન આપે છે. બારીના પડદા બદલી નાખે છે. જૂના ગાલીચાની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નખાવે છે. આ બધા સુશોભનોથી દીવાનખાનું પ્રસન્ન થાય છે. પણ દીવાનખાનાને વ્યથિત થયેલું જોઈને નાયિકાનું મન વિચારે ચડી જાય છે. વિવિધ વસ્તુઓથી ભરચક ઘરમાં એમને પોતાનું સ્થાન ક્યાં છે તેનો પ્રશ્ન મૂંઝવે છે. પોતાનું મન નિશ્ચિંત રહી શકે એવું નિશ્ચિત સ્થાન તેઓ શોધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પ્રશ્નોના જવાબ 2 માર્ક્સના લખવાના રહેશે. ફરીથી કહું છું, વિષય વસ્તુનો તમને 1.5 માર્ક્સ છે, 1.5, અને જોડણી અને ભાષા શુદ્ધિ જે છે તમારી એનો અડધો માર્ક્સ. પ્રશ્ન નંબર 11 જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. એમાં પહેલો છે, એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું? આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. આપેલ અંતિમ 2 શેરને આધારે આત્મનિરીક્ષણ અને પ્રામાણિકતા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં મારા ક્વેશ્ચન આન્સરની જે લિંક છે તે અહીંયા રજૂ કરી છે. તો એ લિંકમાં તમે ક્લિક કરશો તો તમને જવાબ મળી જશે. પ્રશ્ન કેવી રીતે લખવો તેનું ધ્યાન રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, સવિસ્તાર જવાબ જે છે ને એના 3 માર્ક્સ છે એક જ જવાબના. તો એ કેવી રીતે છે? તો વિષય વસ્તુનો 2.5 એટલે કે 2.5 માર્ક્સ છે, અને જોડણી અને ભાષા સુધીનો 0.5 એટલે કે અડધો માર્ક્સ છે. તો એ તમે ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપેલી લિંક પર તમે ક્લિક કરશો અથવા તો ટાઈપ કરીને તમે લિંક પર જશો તો તમને બધા જ પ્રશ્નોના જવાબ મળી રહેશે. બધા જ ચેપ્ટરના સવિસ્તાર જવાબ કેવી રીતે લખવાના તે પણ મેં જણાવ્યું છે. તો એ જવાબ પ્રમાણે તમે તૈયારી કરશો એવી આશા રાખું છું. તો હવે આપણે પ્રશ્ન નંબર 12 જોઈએ કે નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. પહેલા ગદ્યખંડ વાંચીએ. જવાબમાં ચોરે છેડે ખોસેલા 4 રત્નો હથેળીમાં બતાવ્યા. રાજાને કહ્યું, વાત તો સાચી, ક્યાં રહે છે? પેલાએ ઠેકાણું આપ્યું. બંને છૂટા પડ્યા. રાજમહેલમાં જઈને રાજા તો સૂઈ ગયો. સવારે સૌ જુએ તો રાજમહેલની બારી ઉઘાડી તરત બૂમ પાડી કે રાજમહેલમાં ખાતર પડ્યું છે. ખાતર એટલે ચોરી. થોડી વારમાં પ્રધાનજી આવ્યા. એમને તપાસ કરી. જુએ છે તો બધું અકબંધ, કશું ગયેલું દેખાયું નહીં. એમ કરતા પેલી દાબડી એમની નજરે ચડી. ખોલી તો અંદર 3 રત્નો પડ્યા હતા. પ્રધાને થયું કે કોઈ મૂર્ખો લાગે છે, 3 રત્નો મૂકીને ગયો છે. એ 3 રત્નો એમને ગજવામાં મૂકી દીધા અને દાબડી એને ઠેકાણે મૂકી. રાજા પાસે જઈને પ્રધાનજીએ કહ્યું કે મહારાજ,
બીજું બધું તો સલામત છે, માત્ર દાબડીમાંના પેલા 7 રત્નો ચોર લઈ ગયો છે. રાજા કંઈ બોલ્યો નહીં, એટલું જ કહ્યું કે જલ્દી ચોરને પકડી લાવો. તો હવે પ્રશ્નોના જવાબ જોઈએ કે કૃતિના આધારે દાબડીમાં કેટલા રત્નો હતા. તો કૃતિના આધારે દાબડીમાં 7 રત્નો હતા. 2. રાજમહેલમાં ખાતર પડ્યું એ શાના આધારે સમજાયું. જવાબ, રાજમહેલમાં ખાતર પડ્યું એ રાજમહેલની બારી ઉગાડી હતી તેના આધારે સમજાયું. 3. પ્રધાનજીને દાબડીની અંદર કેટલા રત્નો મળ્યા. જવાબ, પ્રધાનજીને દાબડીની અંદર 3 રત્નો મળ્યા. 4. પ્રધાને દાબડી જોઈને શું વિચાર્યું અને ત્યારબાદ શું કર્યું. જવાબ, પ્રધાનને થયું કે કોઈ મૂર્ખો લાગે છે, 3 રત્નો મૂકીને ગયો છે. એ 3 રત્નો એમને ગજવામાં મૂકી દીધા ને દાબડી એને ઠેકાણે મૂકી. 4. આ ગદ્યખંડ કઈ કૃતિમાંથી લીધો છે. જવાબ, આ ગદ્યખંડ સત્યવ્રત કૃતિમાંથી લીધો છે. 5. રાજાનો સમાનાર્થી અને મૂરખનો વિરોધી શબ્દ લખો. જવાબ, રાજાનો સમાનાર્થી નૃપ, નરેશ, રાજન અને મૂર્ખનો વિરોધી થશે હોશિયાર, ચતુર. 6. આ ગદ્યખંડમાં રાજાએ નાયકને કયું નામ આપ્યું તેમજ તેનો વ્યવસાય કયો છે. જવાબ, આ ગદ્યખંડમાં નાયકને રાજાએ સત્યવ્રત નામ આપેલું અને તે ચોરીનો વ્યવસાય કરતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે ને પેરેગ્રાફ એ તમારા પૂરક વાંચનમાંથી લેવામાં આવ્યો છે. તો તમારે એની પણ તૈયારી રાખવાની છે કે પૂરક વાંચનમાં જે લેખક છે એનું નામ, પછી શું કહેવામાં આવ્યું છે એનું ધ્યાન રાખવાનું છે અને એ પ્રમાણે તમારે જવાબ લખવાના રહેશે. પ્રશ્ન નંબર 13. નીચે આપેલા પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખવાના છે. તો અહીંયા જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નના ઉત્તર તમને CBSE ગુજરાતી હેતલપુરાની આ તમે સર્ચ કરશો તો યુટ્યુબમાં તમને દરેક ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર મળી જશે અને આન્સર કેવી રીતે લખવાના એ પણ મેં સમજાવ્યું છે. તો તમે ચેપ્ટર પ્રમાણે ચેપ્ટરનું નામ લખી અને CBSE ગુજરાતી હેતલપુરાની સર્ચ કરશો તો તમને ક્વેશ્ચન આન્સર મળી રહેશે. પ્રશ્ન નંબર 14 છે સવિસ્તાર જવાબ. એમાં પણ તમારે એ જ કરવાનું છે કે કઈ રીતે તમારે જવાબ લખવો એ મારા યુટ્યુબ ચેનલમાં પ્રશ્નોના જવાબના જે વિડીયો છે એમાં બતાવેલું છે. તો તમે પ્લીઝ સર્ચ કરજો CBSE ગુજરાતી હેતલપુરાની, ચેપ્ટરનું નામ લખજો એટલે વિડીયો તમને મળી જશે. ત્યાર પછી નિબંધ કઈ રીતે લખવો, ઇફેક્ટિવ રાઇટિંગ સ્કિલ તમારી 15મો ક્વેશ્ચન છે. એમાં પણ તમારે નિબંધ લખવાનો છે. તો નિબંધ માટે પણ મેં સમજૂતી આપી છે મારા વિડીયો દ્વારા કે તમારે નિબંધ લખતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા, કેવી રીતે નિબંધ લખવો એ તમને બતાવ્યું છે. તો તમે એમાં પણ CBSE ગુજરાતી હેતલપુરાની નિબંધ લેખન કરીને સર્ચ કરશો તો તમને મળી જશે. વાર્તા લેખન માટે પણ મેં વિડીયો બનાવેલો છે, એ તમે ધ્યાનથી જોજો. પત્ર લેખન માટે પણ મેં 2-3 પત્ર પણ રજૂ કર્યા છે. તો તમારે શું ધ્યાન રાખવાનું છે એ આપણે જોઈશું. તો અહીં આગળ આપણે પ્રશ્ન નંબર 15 જે છે એમાં તમારે વિષય જે આપેલો હશે એ કોઈ પણ એક વિષય ઉપર 120 શબ્દમાં અનુચ્છેદ લેખન લખવાનો છે, એટલે કે નિબંધ લખવાનો છે. જેમાં તમારે પ્રસ્તાવનાનો અડધો માર્ક્સ, વિષય વસ્તુના 2 માર્ક્સ, ભાષા અભિવ્યક્તિનો 1 માર્ક્સ, ભાષા શુદ્ધિ અને વાક્ય રચનાનો 1 માર્ક અને ઉપસંહારનો અડધો માર્ક. આ રીતે તમારે પ્રશ્નનો જવાબ એટલે કે નિબંધ લખવાનો રહેશે. ખાસ ધ્યાન આપશો. વાર્તા લેખન પ્રશ્ન નંબર 16 કે નીચે આપેલા મુદ્દા પરથી બોધ અને શીર્ષક સાથે વાર્તા લેખન લખો. તો તમને ત્યાં મુદ્દા આપેલા હશે. તો મુદ્દાને આધારે તમારે ભાષા શુદ્ધિ દ્વારા વાર્તા રજૂ કરવાની છે, જેમાં ભાષા શૈલી અને ભાષા શુદ્ધિનો 1 માર્ક્સ છે. વિષય વસ્તુ અને રસપ્રદ વર્ણન એના 3 માર્ક્સ છે. શીર્ષકનો 1 માર્ક્સ છે અને બોધનો 1 માર્ક્સ છે. તો શીર્ષક અને બોધ ખાસ ધ્યાન રાખજો, 2 માર્ક્સ તમે મેળવી જ લેવાના છે. બરાબર ને. શીર્ષક ઉચિત અને અર્થપૂર્ણ હોવું જોઈએ અને બોધ વાર્તાને અનુરૂપ જ હોવો જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 17 છે, જેમાં નીચે આપેલા વિષય પરથી પત્ર લેખન અથવા તો સચિત્ર જાહેરાત લેખન લખો. તો અહીંયા તમારે એડ્રેસ આપ્યું હોય તો એ જ એડ્રેસ પર સરનામું તમારું જે આપેલું હશે તે અને તારીખનો એક પ્રશ્ન છે. જે સરનામું આપેલું હોય ને તો એ જ સરનામું તમારે એમાં લખવાનું રહેશે. અને જો સરનામું ના આપ્યું હોય તો તમે તમારા સિવાયનું એટલે કે તમારા એડ્રેસ વગરનું સરનામું તમારે લખવાનું રહેશે. એ તમને આગળ પણ જણાવ્યું હતું.
તો અહીંયા પત્ર લેખનમાં સરનામું અને તારીખનો 1 માર્ક્સ છે, સંબોધન અને અભિવાદનનો 1 માર્ક્સ છે, વિષય વસ્તુ અને ભાષા શુદ્ધિના 2 માર્ક્સ છે અને સમાપન અને લિખિત અંગનો 1 માર્ક્સ છે. તો આ ખાસ ધ્યાન રાખજો. નીચેના મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખીને પત્રલેખન લખવાનો છે કે જે તમને મુદ્દા આપેલા હોય, જે રીતે લખવાનું કીધું હોય ને, તો એ જ રીતે તમારે પત્રલેખન લખવાનું છે. ત્યાર પછી અહીંયા આગળ અથવામાં આપેલું છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિષય પર સચિત્ર જાહેરાત લેખન કરો. તો અહીંયા તમારે શું કરવાનું છે? ચિત્રાત્મક રજૂઆત, એટલે કે તમે જે જાહેરાત કરવાના છો એનું ચિત્ર જે દોરશો ને, તો એ ચિત્રના તમને 1.5 માર્ક્સ છે, 1.5. અને સૂત્રાત્મક રજૂઆત એટલે સૂત્ર જે તમે લખો છો એનો 1 માર્ક્સ છે અને આખું સમગ્ર પ્રસ્તુતિકરણ એટલે તમે કેવી રીતે એને સજાવ્યું છે એના 2.5 માર્ક્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, જાહેરાતમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પોઈન્ટ આપ્યો છે, જે મુદ્દો આપ્યો છે એને ધ્યાનમાં રાખીને તમારે જાહેરાત કરવાની, ચિત્રાત્મક રજૂઆત કરવાની, ગુણવત્તાલક્ષી મુદ્દાઓની સચોટ છણાવટ કરવાની, ટૂંકી અને આકર્ષક રજૂઆત કરવાની, દમદાર સૂત્ર દ્વારા અસરકારક રજૂઆત કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમને મારો આ વિડીયો પરીક્ષામાં મદદરૂપ થઈ શકે અને મારી જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરી આગળ વધારશો એવી આશા રાખું છું. ધન્યવાદ.